ભારત પાકિસ્તાન યુદ્ધમાં આપણો સહયોગ ભારતીય સેનાને છે જ, એમાં કોઈ જ બે મતની વાત નથી. એ જ રીતે આપણા જમીનના સૈનિક કહેવાતા એવા અળસિયા અને અળસિયાનું ખાતર એ જમીન માટે લાભદાયી છે, એમાં પણ કોઈ બે મતની વાત નથી. પરંતુ અળસિયાનું ખાતર બનાવતી વખતે જો તમે આ ત્રણ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ કઈ ત્રણ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. ખાતર બનાવતા હોય જ્યારે કોમર્શિયલી કમ્પોસ્ટિંગ નું કામ કરતા હોય ત્યારે મુખ્ય જે ત્રણ બાબતોનું ધ્યાન રાખે. એક તો આપણે છે વ્યવસ્થિત રીતે છે એમને કાયમના માટે અંધારું રહે એટલા માટે થઈને સારું એમને આવરણ આપવું માથેની બાજુ. બીજા નંબરમાં સારો કોહવાયેલો સેન્દ્રિય કચરો આપવો. તમે જે છાણ છે એની અંદર મિથેન ગેસ હોય, ગરમ હોય તો એ છે એનાથી મરી જાય, બરોબર. એટલે એને આપણે પાણીથી એકદમ ઠંડુ પાડીને પછી જ એને ભરવું. બીજા નંબરમાં એને છે વ્યવસ્થિત રીતે ભેજ આપતો રહ્યો. અળસિયાને એક અંધારું ને બીજા નંબરમાં ભેજ, એ બે વસ્તુ કાયમ છે. પ્લસ ની જે ડિઝાઇન છે ને એ આપણે 1.5 ફૂટ જેટલી જ ઊંચી રાખવી. અમને જે પહોળાઈ આપણે કીધી એ 3 ફૂટ જેટલી ઊંચી રાખવી, એટલે આપણે ખાતર કાઢવામાં કામ કરવામાં છે અનુકૂળતા રહે. અને પ્લસમાં તો જ્યારે એમ થાય કે અળસિયાની અંદર છે ગતિવિધિ ઘટી ગઈ છે અથવા તો કઈ બીજા કઈ પ્રોબ્લેમ આવ્યા ત્યારે જ્યારે ગાયનું છાણ હોય એનો છે જેવો પોદરાની રબડી બનાવીને એને આપી દે, એ સારામાં સારું કામ કરશે. અને બીજા નંબરમાં આપણે અળસિયાને છે એ જીવામૃત હોય, જાડું જીવામૃત તમે થોડુંક હેઠે જે સ્લરી વધે આપો એ સારું રહે. બાકી ગુવડ છે, ચણાનો લોટ આપો તો અળસિયા માટે છે સારું રહે.